વાગરા તાલુકાના દહેજ પોલીસની મોટી સફળતા. જીએફએલ કંપનીમાં થયેલી 3.16 કરોડની ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ. વાગરા તાલુકાના દહેજ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા હાંસલ કરતા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ કંપનીના વેરહાઉસમાંથી થયેલી 3,16,83,000 રૂપિયાની માતબર રકમની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. આ મામલે પોલીસે પંજાબ, રાજસ્થાન અને સ્થાનિક રહેવાસી એવા કુલ 6 શખ્સોની ધરપકડ કરી છે અને મુદ્દામાલ રિકવર કર્યો છે. દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી જીએફએલ કંપનીએ નવા પ્લાન્ટના બાંધકામ માટે અટાલી ગામની સીમમાં વી લોજિસ્ટિક નામનું વેરહાઉસ ભાડે રાખ્યું હતું. ગત તારીખ 15/4/2026થી 16/4/2026ના સમયગાળા દરમિયાન તસ્કરોએ વેરહાઉસનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો ત્યાંથી અંદાજે 15 લાખની કિંમત ધરાવતા 21 નંગ કિંમતી મિકેનિકલ સીલ, કુલ કિંમત 3.15 કરોડ, ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ અને અન્ય સ્પેરપાર્ટ્સ મળી કુલ 3.16 કરોડથી વધુના મટીરીયલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આશા ન્યૂઝ ગુજરાતી, રિપોર્ટર સરફરાજ સોલંકી, વાગરા.